સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 29 મે 2026. રોજની સભામાં આપણે આ રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું જે શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. 3 સૂત્ર આપણે જોયા. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બીજું સૂત્ર જન્માદ્યસ્ય યતઃ, અને ત્રીજું સૂત્ર આપણે કહ્યું જોયું શાસ્ત્રો યોનિત્વાત. ચોથું સૂત્ર જે છે એની આપણે ગઈકાલે થોડી ઘણી શરૂઆત કરેલી, જેનું નામ છે તત્તુ સમન્વયાત. એટલે એમાં આપણે શરૂઆત એવી રીતે કરેલી કે ભાઈ જો કે બ્રહ્મ શાસ્ત્ર સિવાય બીજા પ્રમાણનો વિષય નથી, તથાપી શાસ્ત્ર પણ બ્રહ્મનો બોધ નથી કરતું, કારણ કે બ્રહ્મ પ્રવૃત્તિ નિવૃત્તિનો વિષય ન હોતા સિદ્ધરૂપ છે, આ પ્રમાણે શંકા કરીને કહે છે. એમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એટલે શું? તો ભાઈ જે કરવા લાયક છે તે પ્રવૃત્તિ, જે નથી કરવા લાયક તે નિવૃત્તિ, એવું મીમાંસાના લોકો એટલે મીમાંસકો કહે છે. બરાબર? એટલે બ્રહ્મ જે છે તે ખાલી આ કરવું ને આ ન કરવું એવો વિષય નથી. બરાબર? આ હું છે ને એકચ્યુઅલી તમને કહું ને તો મને થોડું ઘણું કોઈપણ પ્રકારના દર્શનશાસ્ત્ર સમજ્યા વગર પહેલેથી એવું લાગતું જ હતું. આ એટલે લાગતું હતું મીન્સ મને એવું લાગતું હતું કે વિધિ નિષેધરૂપ ધર્મ અને એકલું કર્મકાંડ એનો અવબોધ આપવા માટે ભગવાન આવતો હોય ને એ બહુ નાનું રીઝન છે એમ, એટલે બહુ નાનું કારણ છે પરમાત્માનું અહીંયા પધારવાનું. તો આ કામ મેં કહું કે કોઈ આપણે કહીએ ને કોઈ આચાર્ય કે કોઈ એવા વ્યક્તિ પણ કરી શકે છે શાસ્ત્રોમાંથી, તો ભગવાન અહીંયા આવીને ખાલી આટલા નાના રીઝન માટે, આટલા નાના કામ માટે આવે એવી બહુ વાત મને ગળે નહીં ઉતરતી હતી. કે ભાઈ ભગવાન તમને શિક્ષાપત્રી લખી ગયા, ઓકે ભાઈ આ કરવાનું છે, આ નહીં કરવાનું, આ ફલાણું ઢીમકું, કર્મકાંડનું પણ ઘણું બધું લખી ગયા, બધી વાત સાચી. પણ પછી તમે લાર્જર પ્રોસ્પેક્ટિવથી જોવો ને તો શિક્ષાપત્રી એકલું ન કરવું કે વિધિ નિષેધરૂપ ધર્મ પણ નથી. એ શિક્ષાપત્રી બિયોન્ડ ધેટ વિધિ નિષેધરૂપ ધર્મ, એટલે તમને ભાગવત ધર્મની ઘણી બધી અંદર ભગવાને આજ્ઞા કરેલી છે. અને એકચ્યુઅલી એ શિક્ષાપત્રી જે છે ને તે ભાગવત ધર્મની અંતર્ગત ભગવાને આ પ્રાઇમરી બેઝ પર આ બધું લીધેલું છે. જેમ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં પણ આવે છે ને કે જીવ જ્યારે એમ કહી કે બીજા કોઈ એમ કહી કે દેવતાઓ જ્યાં સુધી એમ કહી કે એની વૃત્તિ સકામ હોય છે, એટલે કામ્યક વિષયમાં એની વૃત્તિ હોય છે, ત્યાં સુધી બીજા દેવતાઓની ઉપાસના કે કર્મકાંડ સુધી એ પોતે પોતાની જાતને મર્યાદિત રાખે છે. પણ એઝ સુન એઝ એને એવી ખબર પડે છે કે ભાઈ આ બધી બાબત જે છે તે બહુ મર્યાદિત છે, આનું ફળ બહુ મર્યાદિત છે, એટલે પછી એ આપણે કહીએ પ્રમાણે કે અમુક કામ એવા હોય કે દેટ ઇઝ લાર્જર ધેન લાઈફ, વન્સ ઇન એ લાઈફ, એમ કે લાર્જર ધેન લાઈફ, કે એ બહુ ઓછા વ્યક્તિઓને એ પ્રમાણે એવા ચાન્સ મળતા હોય કે ભાઈ એ પ્રમાણે એ વ્યક્તિએ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એવા તત્વને ઓળખે, જાણવાનો પ્રયત્ન કરે, અને પછી આ વિધિ નિષેધરૂપ ધર્મને એ બધાનું પાલન કરે. પણ પછી પેલું કેવું કે આપણે નહીં કહેતા ઘણા લોકો એમાં ને એમાં ઉલઝેલા હોય છે કે ભાઈ આમ કરવાનું છે, પેલું કરવાનું છે, આ છે, તે છે, ફલાણું છે, ઢીમકું છે, એટલે એની આજુબાજુ ત્યાં ને ત્યાં ઉલઝેલા રહી છે. તો એ ઉલઝેલા રહેવું ને એ કેવું છે ખબર, કે કાં અલ્પવિરામ છે કાં પછી તમે ત્યાં એને પૂર્ણ વિરામ મારી દીધું છે. ત્યાંથી તમારી વૃત્તિ જે છે ને તેને બહુ આગળ લઈ જવાની છે. હજુ આ કરવાનું છે, આ નથી કરવાનું, આ કરવાનું છે, આ નથી કરવાનું, એ ક્યાં સુધીની બુદ્ધિ છે તમારી કે એ પરમાત્મા પરબ્રહ્મ તત્વના સ્વરૂપને જાણવા માટેની બેઝિક જે વસ્તુ જે છે કે જેનાથી તમારે તમારું અંતઃકરણ ફક્ત નિર્મળ રાખવાનું છે, ત્યાં સુધી જે મર્યાદિત છે. પણ પછી તમે એની અંદર જ ખોવાયેલા રહો કે આમ કરશો તો આમ મળશે. ગઈકાલની તે રાત્રે મેં સભા સાંભળેલી 10મ સ્કંદની, એમાં આ ટૉપિક થોડીક મેં વધારે લાંબી આપણે ચર્ચા કરેલી કે તમે એવી રીતે જ કે ભાઈ આ યજ્ઞ કરવાથી આ મળશે, કે પેલું કરવાથી આ મળશે, કે આમ કરવાથી આ ફળ પ્રાપ્ત થશે, અને તમે અનુમોદન પણ એ પ્રમાણે કરતા હો, વાત પણ એ પ્રમાણે જ કરતા હો, તો પછી મુખ્ય મુદ્દો જે મોક્ષનો જે છે કે ભગવાનના સ્વરૂપને ઓળખવાનો એ સંભાવ ગૌણ પડી જાય છે. આમ પણ જીવની વૃત્તિ સામાન્ય રીતે કામ્યક વિષયોમાં ને આ લોકોને પરલોકમાં જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરવાની એમાં જ હોય છે. તમે પાછા એને વક્તા થઈને એ પ્રમાણે એમાં જ આ કરો તો આ મળે, ને પેલું કરો તો આ મળે, ને શનિવારે આને આમ ચડાવો તો આમ થઈ જાય, ને મંગળવારે આને આ આપો તો આમ થઈ જાય, ને એમાં જ તો પેલો એમાં ને એમાં ઉલઝેલો જ રહેવાનો છે. એટલે આ બધી વસ્તુને બહુ તૂટ આપવા જેવું નથી એમ. કે ભાઈ આમ કરવાનું છે, આમ નથી કરવાનું, એ ક્યાં સુધીની બુદ્ધિ છે તમારી કે એ પ્રમાણે
જેટલા શાસ્ત્રોને તમે વાંચો કે એનો અભ્યાસ કરો તો જેમ જેમ તમે એ શાસ્ત્રોમાં આગળ વધશો તેમ તેમ તમને શું ખબર પડશે કે આ બધી બાબતોને બહુ તૂટ આપવા જેવું નથી. સામાન્ય રીતે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જીવ નવો નવો સત્સંગમાં આવ્યો હોય તો એના માટે એ બધું બરાબર છે, પણ છેલ્લે તો લાર્જર ધેન યોર લાઈફ કે તમારે મનુષ્ય જન્મનો જો સૌથી મોટો કોઈ અલભ્ય લાભ હોય તો આ જ છે, ભગવાનના સ્વરૂપને ઓળખવો, ભક્તિ કરવી. અને એ ભક્તિ કરીને તમે અહીંયા પણ એટલું સરસ જીવી શકો છો આનંદથી, અને પરલોક અહીંયા આનંદથી જીવો છો એટલે પરલોકમાં તમને એ આનંદની પ્રાપ્તિ થવાની જ છે, એ કશે જવાની નથી. એટલે થોડું કઠણ છે, પણ મને એવું લાગે છે કે વક્તાઓએ એ પ્રમાણે પોતે પોતાની જાતને ઢાળવી પડશે પહેલાં, અને એ લોકોએ એ પ્રમાણે ભાગવતજી કે જ્યારે પણ હવે શ્રીમદ ભાગવતના બીજા ઘણા બધા અધ્યાયો છે, ભાગવત આખું સારું જ છે, પણ એમાં જે એકાદશ સ્કંદમાં જે કોઈ આખા પરમાત્માના સ્વરૂપની વાત છે અને એ ભાગવત ધર્મને સમજ્યા પછી એ જીવને જે મોક્ષ અને મોક્ષમાં જે એને ભગવાનના સુખની પ્રાપ્તિને એની આ બધી જે ચર્ચાઓ કરેલી છે, આ ચર્ચા જેટલા વિસ્તૃતપણે જીવને પહોંચાડવી જોઈએ વક્તાઓએ, એટલી વિસ્તૃતપણે અને એટલી મુખ્યપણે વક્તાઓ પહોંચાડતા નથી, મને એવું લાગે છે. હા, એટલે જીવને ઇન્ટરેસ્ટ તો મેં તને કહ્યું એ પ્રમાણે કે ભાઈ 1994માં હમ આપકે કોણ આવી, 1998-99માં હમ સાથ સાથે આવી, એના પછી વિવાહ આવી, અને એના પછી પ્રેમ રતન ધન પાયો આવી, બરાબર છે, બધી પિક્ચર હિટ ગયેલી, તો ઇન્ટરેસ્ટ તો કોઈને હતો નહીં. પણ પેલા વ્યક્તિને એવું હતું કે મારે પબ્લિકને આવું જ આપવું છે, જે હું આપવા ઈચ્છું છું એ જ આપવું છે, એ આપે છે. એટલે જે ક્રિએટિવ વ્યક્તિ જે છે ને, એ ક્રિએટિવ વ્યક્તિની એ પહેલાં ફરજ છે, પહેલી વાત કે એણે રિસ્ક લેવું પડશે. એણે એ બીબાઢાર રીતે કે ભાઈ એક્શન છે, ડ્રામા છે, ટ્રેજેડી છે, આ છે, તે છે, ઇમોશનલ બધા થોડા ઘણા પિક્ચર્સ અંદર નાખવા કે અંદર એ કંઈ મસાલા નાખવા, ને એ પ્રમાણે જ એને ક્રિએટિવ સર્જન કરવું છે તો એ પ્રમાણે કરશે ને, એવા ઘણા બધા લોકો છે એમાં એક્સપર્ટ કરી શકે છે. પણ હવે જે હકીકતમાં ક્રિએટિવિટી જેને પ્યારી છે કે તો એવું જ છે કે ભાઈ ના, આપણે કંઈક એવું કરીએ કે જે લોકોને આપણે આપણી રીતે બતાવીએ એમ, બરાબર. એટલે તમે જોઈ લો સંજય લીલા ભણસાળીને, એ ક્યાં એની સર્જનાત્મક શક્તિથી કોઈ દિવસ પાછળ ખસે જ એ લિટરેચર એટલે લિટરેચર પર જ અત્યારથી પહેલેથી છેલ્લે સુધી પકડીને બેઠેલો છે, સમજો. નો ડાઉટ આપણો અત્યારે એ વિષય નથી અને મારો પણ જરા પણ નથી રહ્યો હવે, પણ હું શું છે જે હિસાબે પેપરોમાં વાંચું છું કે જે જોઉં છું એ પ્રમાણે એને લિટરેચરને પકડીને રાખેલું છે એની ક્રિએટિવિટીમાં. એમ જે વ્યક્તિ વક્તા સ્થાન પર બેઠો છે એની એક સૌથી મોટી જવાબદારી શું છે કે સામેવાળા શું ઈચ્છે છે કે સામેવાળા શું કરે છે એ એને નથી જોવાનું. એની જે વક્તવ્યની ક્રિએટિવિટી છે એની કસોટી એમાં જ છે કે જે સામેવાળાને નથી ગમતું તો પણ એના માટે સારું છે અને એને આપવાનું છે, તો જ એના વક્તવ્યની એ કસોટી છે. નહીં તો શું થશે સમજો કે 1990થી 2025 સુધીમાં જે પ્રમાણે આપણો સંપ્રદાય ચાલ્યો, રાધર તુસે ચાલ્યો કે જે રીતે ચલાવ્યો એને, અને જે રીતે આપણા વક્તવ્ય કે આપણા વક્તાઓને બહારના લોકો ઓળખતા થયા, તેનાથી ઉલટી એની રિવર્સ ઇફેક્ટ આવી. શું કે જે બહારના લોકોને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે કે સંપ્રદાય પ્રત્યે રિસ્પેક્ટ હતી ને 1990માં, એ અત્યારે ન રહી. એકચ્યુઅલી તો વધવી જોઈએ ને. તમે કોઈ વસ્તુનું શાઉટિંગ કરો તો તમે જે પ્રોડક્ટનું શાઉટિંગ કરો છો તે પ્રોડક્ટની ડિમાન્ડ માર્કેટમાં વધવી જોઈએ, તો તમારી ડિમાન્ડ ઘટી ગઈ આફ્ટર શાઉટિંગ, તો તમે શાઉટિંગમાં કંઈ ગરબડ કરીને એટલે તમારું પ્રમોશન જે છે, કાં તમારું પ્રમોશનલ ઇનપુટ કાં તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી, બેમાંથી કોઈ ખોટી છે ને, સમજો. બાકી અત્યાર સુધી કોઈ પણ બહારના વક્તા સ્વામિનારાયણ ભગવાનને ગાન નહીં દેતા હતા કે કોઈ ડાયરેક્ટ એવું કહેવાની હિંમત નહીં કરતું હતું કે સ્વામિનારાયણ ભગવાન નથી. તો હવે આટલા બધા લોકો બહાર કેમ આવી ગયા? એટલે તમે એમ કહી શકો કે ભાઈ સોશિયલ મીડિયાને કારણે કે વિડીયોને આ બધા કેમેરાને આ બધું બહુ ચાલુ થઈ ગયું. એ વાત બી સાચી કે અત્યારે લોકોને વધારે ખબર પડવા માંડી, પણ એનાથી વધારે વિશેષ કઈ બાબત જરૂરી એ આમાં સમજવા જેવી છે
કે આપણે લોકોએ આપણા જે મૂળ સંપ્રદાયના જે મૂળ ગ્રંથો કે જેમાં એકચ્યુઅલી સનાતન સંસ્કૃતિને વળગીને સંપ્રદાય રહ્યો છે એને આપણે હાઇલાઇટ નહીં કર્યા, આપણે એ દિશામાં નહીં ગયા. અને આપણે નિષ્કુળાનંદ સ્વામીના જે શાસ્ત્રો જે છે એમ કહે કે જે ઇઝીલી બધાને સમજ પડે એવા હોય, આ ભગત મને કાયમ જ કંઈ કંઈ ટપ્પો નહીં પડતો, ટપ્પો નહીં પડતો, ટપ્પો નહીં પડતો. ધરમસિંહ ભગત અહીંયા આવીને ચાલ્યા ગયા તે ધરમસિંહ ભગત અહીંયા હરિપ્રકાશ શાસ્ત્રીને કહેતા હતા જ્યારે આધ્યાત્મિક તત્વ આખ્યાન કે નથી સમજ પડતી, તો અલ્ટિમેટલી વક્તાએ એને ડ્રોપ કરી દીધું. આ ભાઈ પણ મને કહી છે ઘણી વખત ટપ્પો નહીં પડતો, હું આને બંધ કરી દઈશ ને આનાથી કોઈ સસ્તું લાવીને મૂકી દઈશ, તો તમે લોકોને તો આખી જિંદગી આની સમજ પડે. હવે મારી પાસે રિસ્કમાં ગુમાવવાનું શું છે? ઓડિયન્સ બનશે તો શું બનશે કે આમાંથી 5 માણસ જે આવે છે તે 5માંથી બીજા 2-3 નહીં આવશે. રિસ્ક તો એટલું જ છે ને. પણ પેલું રિસ્ક તો નથી ને કે જે કર્યા પછી પણ 90થી 2025 સુધીમાં જે થયું એનું એડવર્સ રિએક્શન આવે, એ રિસ્ક તો નથી આમાં. આજે આમાં 2 ભૂલ પણ થશે તો ભૂલ થશે તે ભૂલને શોધવાવાળો વ્યક્તિ પણ કોઈ એવો ધુરંધર હશે એ જ શોધી શકશે ને. આલિયો માલિયો જમાલિયો તો ભૂલ આમાં શોધી નહીં શકવાનો, એને સમજવી પડશે. તો ભૂલ જે શોધશે તે પણ શું કહેશે કે ના ભાઈ 10માંથી 6-7 વાત તો બરાબર છે, 2-3માં ભૂલ છે, ઓકે ભૂલ છે, પણ એની જોડે જો એ થોડોક વધારે દિલદાર માણસ હશે તો શું કહેશે કે એક વસ્તુ બીજી પણ છે એની જોડે કે કોઈએ એવો પ્રયત્ન તો કર્યો કે અહીંયા આ ઓરિજિનલ વસ્તુ ચલાવવાની પહેલી વખત એને પહેલ કરી કે શ્રીભાષ્ય સભામાં પણ ચાલી શકે. જેમ હરિપ્રકાશ શાસ્ત્રીએ સુરત છોડ્યું ત્યારે એમને એ વાત થઈ કે એ વાસુદેવભાઈ જરા મિસ્ટેક થઈ ગઈ, સેકન્ડ ટાઈમ આવીશ તો આધ્યાત્મિક તત્વાખ્યાનમ ચલવીશ. હવે એમણે જ્યારે બંધ કરેલું ત્યારે જ મેં એમને કહેલું મેં કહું આ જે છે ને તમે ચાન્સ ગોલ્ડન તક જે હતી તે ગુમાવી દીધી. એકચ્યુઅલી તમારે બંધ નહીં કરવાનું હતું, એને તમારે કંઈક બીજી રીતે રજૂ કરવાનું હતું. યુ કેન યુઝ, મેં કહું કે રાહુનો જમાનો ચાલે તો તમે મલ્ટીમીડિયા કોઈ પણ માર્કેટિંગ કે તમે આ સોશિયલ મીડિયા ટૂલ કોમ્પ્યુટર કે કંઈ પણ યુઝ કરી શકો છો. અત્યારની ભાષામાં તમારું એઆઈ કે પછી પેલા સંત સ્વામી જે પ્રમાણે બધું બતાવે છે ને આખું શું કહેવાય કોમ્પ્યુટર ઉપર પેલા ડિજિટલ પ્રેઝન્ટેશન ડિજિટલ એવું પણ તમે કંઈ કરી શકતા હતા. તમે બોલો કે ભાઈ 5 ભૂત બરાબર છે તો સ્થૂળ દેહ જે છે તેમાં એમ કહે કે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ, તો એક એક કરીને તમે પૃથ્વી અંદર બતાવો, જળ બતાવો, તેજ બતાવો, વાયુ બતાવો, આકાશ બતાવો, 5 જ્ઞાનેન્દ્રિયો બતાવો, તેમાં શ્રોત્ર તો કાન બતાવો, પછી કાન સાંભળે કેવી રીતે એ બતાવો, ત્વક બતાવો, રસના બતાવો. અરે તમારો આખો સભા મંડપ ઉભરાઈ જાય 10 દાડાની અંદર. જાઓ લોકોને ખબર પડે ને આવું લાઈવ પ્રેઝન્ટેશન ચાલે છે. મારા બાપાની વાત સાચી પડે છે, પુણ્ય ખૂટે છે એમ કે મારા બાપા મને કાયમ કહે છે કે તારા વિચારો જોડે જ્યારે એમ કહે કે સમાજ જો મેચ નહીં ખાય તો સમજવાનું તારા પુણ્ય હજુ ખૂટે છે. મહેનત કરતો રહે, ગમે ત્યારે કંઈ ને કંઈ મળશે. એટલે હું તમને લોકોને કહી દઉં, હું ગાઉં છું તેનાથી કે હું આ જે કરું છું એનાથી કંઈ બહુ એટલા બધા કોઈ પબ્લિક કે કોઈ મારા ઘરમાં બી કોઈ કંઈ એટલા બધા રાજી નથી. નો બડી ઇઝ વેરી મચ હેપી વિથ મી. સમજજો, આ તમને બહુ ચોખ્ખું કહી દઉં. વોટ્સ એવર આઈ એમ ડુઈંગ હિયર એનાથી કંઈ બહુ પબ્લિક કે કોઈ વ્યક્તિ કે કોઈ સામાજિક દ્રષ્ટિએ કોઈ મારી પર બહુ કોઈ રાજી નથી. સમજો, તમને એમ કે કદાચ મને લોકો બહુ શાબાશી આપતા હતા ખુશ એટલે હું આ ચલું, ના એવું કંઈ નથી. નોટ લાઈક દેટ. પણ મને ખાલી એવું છે કે હું આ કરું છું એનાથી કદાચ બીજા 5-10 લોકોને એવી પ્રેરણા મળશે અને એ લોકો પણ એ ચાલુ કરશે. અને સૌથી મોટી વાત, ભગવાન તો જોઈ રહેલા છે ને, બસ એ મારો આત્મસંતોષ કે ભગવાન તો જોઈ રહેલા છે ને એ બસ. અને કેશુ સ્વામી એક વસ્તુ બહુ સરસ શીખવાડી ગયેલા કે એમણે એમના જીવનકાળ દરમિયાન શારીરિક ઘણી બધી ઉપાધિઓ વેઠી. અરે લાઇબ્રેરીની અંદર જે પેલા લોકો એને હેરાન કરતા હતા, વેદ મંત્ર બોલતા હતા, તો જે પેલા બીજા લોકો આવી ગયા ને એને ઉચકીને ફેંકી દીધા ને જે કંઈ કર્યું એમણે, બરાબર, જે આપણે થર્ડ વર્લ્ડના લોકો કહીએ તે જે દેખાતા નથી, સમજો. 2 વર્ષ એ ભાઈ એકચ્યુઅલી અનકોન્શિયસ જેવા રહ્યા તો પણ એમણે એમનું કામ નહીં છોડ્યું. જગ્યામાં ફેરફાર કર્યો, કંઈ આમ તેમ કર્યું પણ કામ નહીં છોડ્યું. એટલે
પેલું કહે કે છેલ્લે જાન આપી દીધો પણ કામ નહીં છોડ્યું એવા માણસે. સાધુ પુરુષનું આ લક્ષણ છે, કામ નહીં છોડે. બરાબર, ચાલો કંઈ નહીં. આ તત્વ સમન્વયાત હું જ્યારે પણ વાંચું ને ત્યારે મને કેશુ સ્વામીની જ યાદ આવે. હી વોઝ એક્સપર્ટ, નહીં છોડ્યો એમણે. એટલે એમને બહુ મહેનત કરી, એમને જોઈએ એવી સફળતા એટલે નહીં મળી કે એમને જોઈએ એવો સપોર્ટ નહીં મળ્યો એમ. બરાબર, એક એવું હતું કે ક્લાસિક વ્યક્તિઓ જે હોય ને એના જેવા વ્યક્તિ હતા, એટલે એને ઓળખનારા માણસો નહીં હતા. એ જે કરતા હતા એવા બહુ ઓછા લોકો હોય કે જે એ કરી શકતા હોય કે જે એ કરે. કારણ કે એમનું જે વિઝન હતું ને કે ભાઈ વડતાલની અંદર એવી આપણે યુનિવર્સિટી ખોલવાની કે જેમ સોમનાથ યુનિવર્સિટી છે તેમ વડતાલ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપવામાં આવે અને એનું સર્ટિફિકેટ આખી દુનિયામાં ચાલે એમ. ધેટ ટાઈપ ઓફ વિઝન હી વોઝ હેવિંગ. એમનું વિઝન આવું હતું અને એના માટે એ પ્રયત્નશીલ હતા, બહુ કામ કરતા હતા, પણ છેલ્લે એમને પણ ફળ ન મળ્યું. હવે આવી ઘણી બધી બાબતો મારી સામે હું જોઉં ને તો આ બધી ઘણી બધી બાબતો એવી પણ છે કે જે મને ડીમોટિવેટ કરે, મને ડીમોટિવેટ પણ કરે કે કદાચ મારું પણ એવું થાય કે આટલું બધું કર્યા પછી પણ કદાચ કંઈ નહીં મળે. બરાબર, કારણ કે આ બધા મારી સામેના દ્રષ્ટાંત છે. કેશુ સ્વામીને હું આજના અમે તો ઓળખતા હતી, 30-35 વર્ષથી ઓળખતા હતા. એ જ્યારે ભણીને આવેલા ત્યાં ન ઓળખતા હતા અને એમના એચિવમેન્ટ્સ બી ઓલમોસ્ટ હું જાણું જ છું. તો પછી મને પણ એવું ઘણી વખત થાય કે આપણી જોડે પણ આવું બની શકે છે, પણ પછી ત્યારે આપણે વિચાર એ કરવાનો કે કેટલા લોકો જોડાયા કે શું થયું એ જોવાનું નથી, પણ એ માણસે એનો દાખલો નહીં છોડ્યો ને, એ તો એનામાં પોઝિટિવ હતું ને. અને આજે ગમે તો એના થકી આપણે તો છે, એમને જે દાખલો કર્યો ને એમણે જે શીખવાડ્યું એના થકી આપણે તો એ શીખી શક્યા ને. ભલે એના પર્સન્ટેજ બહુ ઓછા છે પણ એ શીખી તો શક્યા ને. બરાબર, ચાલો ઓકે. તત્વ સમન્વયા, તે તો સમન્વયના કારણથી. હવે અહીંયા જે છે તે ઘણી બધી ઉપનિષદો જે છે, દાખલા તરીકે તૈત્રીય ઉપનિષદ છે તે, પછી બીજું જે છે તે છાંદોગ્ય ઉપનિષદ છે તે, પછી બૃહદારણ્ય ઉપનિષદ છે તે, પછી કયું છે તૈત્રીય જ છે, આનંદો બ્રહ્મ જ્ઞાનમ અનંતમ સત્યમ જ્ઞાનમ અનંતમ. ઓકે, ચાલો આ બધી ઉપનિષદોના અહીંયા પ્રમાણ આપેલા છે. પ્રમાણ તો બધા સંસ્કૃતમાં લખેલા જ, પણ એનું ગુજરાતી જે છે તે આપણે જોઈએ. તું, તત્તુમાં પહેલાં તું શબ્દ એટલે શું, તું એટલે તો. બરાબર, શબ્દ આવી પડેલી શંકાને દૂર કરવા માટે છે. તત એટલે તે, તત એટલે શું છે, તે એટલે શાસ્ત્રો યોનિત્વાત. શાસ્ત્ર યોનિત્વ એને અહીંયા તે કહ્યું. જો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા તમે અધવચ્ચે આવશો તો થોડી તકલીફ થશે. એનું કારણ છે અહીંયાનું પછીનું સૂત્ર જે છે ને તે આગલા સૂત્રના અનુસંધાનમાં ચાલે છે. દાખલા તરીકે જન્માધ્યસ્ય યત, એના અનુસંધાનમાં યતો વા ઇમાની ભૂતાની શાસ્ત્રો યોનિત્વાત. ને તત્વ સમન્વયાત જે છે તે શાસ્ત્રો યોનિત્વ જે છે એના અનુસંધાન પર ચાલે છે. અને પહેલું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એમાં બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થઈ છે તે. તો એ કયું બ્રહ્મ, તો એનું કારણ શું, એ બ્રહ્મ જે છે તે કેવી રીતે ઓળખાય, તો જે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારું છે એટલે એ જન્માધ્યસ્ય યત. એટલે બધા એકબીજાની એટલે આમ ચેઇન ચાલે છે. પેલો આપણો વિશાલ ચાલ્યો ગયો, ચેઇન રિએક્શન છે. વિશાલ લીધો કહે ને એમ કે આ ચેઇન રિએક્શન ચાલે છે આખું. મેં કહું આ ચેઇન રિએક્શન છે. ચેઇન રિએક્શન એટલે શું, એક પછી એક બધી ઘટનાઓ ઘટે. તેમાં આમાં તમે જોજો, એક સૂત્ર જે થયું એટલે એ પૂરું થઈ ગયું એટલે એવું નહીં કે એની સ્ટોરી પૂરી થઈ ગઈ. એ સૂત્ર પરથી બીજું સૂત્ર, બીજા ઉપરથી ત્રીજું, ત્રીજા ઉપરથી આ ચોથું થયું. તે આ જેટલી મારી સમજણ છે એ પ્રમાણે તમને કહું છું. આમાં શું કહ્યું, તત એટલે તે, તો તે એટલે શું કહ્યું એમાં, શાસ્ત્ર યોનિત્વ. તો શાસ્ત્ર યોનિત્વ એટલે શાસ્ત્રો દ્વારા એ બ્રહ્મ જે છે, બરાબર, એ સૌથી મોટો પુરાવો છે બ્રહ્મને સાબિત કરવાનો. તો એ શાસ્ત્ર યોનિત્વ ઉપરથી જ તત્વ સમન્વયાત આવશે. બરાબર, તત્વનો સમન્વય એટલે કે શાસ્ત્ર પ્રમાણના વિષય હોવું તે બ્રહ્મમાં સંભવે છે જ. શાસ્ત્ર પ્રમાણનો વિષય હોવું એ બ્રહ્મમાં સંભવે છે. એટલે સમજો, બ્રહ્મ નામનો જે વિષય જે છે, બરાબર, એ વિષય તમે કોના દ્વારા જાણી શકો, શાસ્ત્ર દ્વારા જાણી શકો. દરેક વિષયને જાણવા માટેનો એક સોર્સ હોય. દાખલા તરીકે તમારે મસ્ત કેરી લેવી છે, તો વિષય તમારો કેરી છે, તો એના માટે તમારે કેરીના ફ્રૂટ માર્કેટમાં જવું પડે. ધરમપુરના માર્કેટમાં જાઓ, વલસાડના માર્કેટમાં જાઓ તમે, અમે લોકો હમણાં જ ગયેલા એ પ્રમાણે ત્યાં ઘણી બધી કેરીઓ તમને જોવા મળે.
સુરતના માર્કેટમાં પણ જોવા મળે છે, બરાબર છે. હવે એ માર્કેટમાં તમે જાઓ, એ જગ્યા પર જઈને જ તમને એ જે વિષય કેરી નામનો જે છે તે મુખ્ય વિષય પ્રાપ્ત થશે. પછી તમે કેરી શોધવા રણ પ્રદેશમાં જાઓ તો થોડી મળવાની છે. આઈડિયા આવે છે હું જે કહું તેમાં? એટલે તમારો વિષય કયો છે એની ઉપર આધાર છે કે તમારે કઈ જગ્યા પર એની શોધ કરવાની છે. હવે અહીંયા બ્રહ્મ નામનો વિષય છે જેની તમે શોધ કરવા નીકળ્યા છો, તો એના માટે તમારે શું પકડવું પડે? શાસ્ત્ર પકડવું પડે, એવું અહીંયા કહેવા માંગે છે. ચાલો, સાથી. હવે એમાં ભાઈઓ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સાથી એ બ્રહ્મ જે છે એ શાસ્ત્ર પ્રમાણના વિષય હોવું જોઈએ, એ જ બ્રહ્મમાં સંભવે છે. તો સાથી તો સમન્વયાત. શું સમન્વયાત? સમન્વયના કારણથી. કોનો સમન્વય? સાંભળો, પુરુષાર્થ રૂપે અન્વય જેનું નામ સમન્વય, બરાબર. પરમ પુરુષાર્થ રૂપ બ્રહ્મનો અભિધેય તરીકે અન્વય થાય છે. એ રીતે ઉપનિષદ ગ્રંથોના નીચેના પદ સમૂહ વાક્યનો સમન્વય થાય છે. હવે અભિધેય શબ્દનો અર્થ શું લખ્યો તે સાંભળો. શાસ્ત્ર થકી વાચ્ય પદાર્થ, બ્રહ્મ અને શાસ્ત્ર વચ્ચે વાચ્યવાચક ભાવનો સંબંધ છે. આ અભિધેય કહેવાય. શું કહ્યું આમાં? સાંભળો, પરમ પુરુષાર્થ બ્રહ્મનો અભિધેય તરીકે અન્વય થાય છે. અભિધેય એટલે સંબંધ. કેવી રીતે? શાસ્ત્ર થકી વાચ્ય પદાર્થ, બ્રહ્મ જે છે તે શાસ્ત્રથી વાચ્ય બને છે. એટલે બ્રહ્મ અને શાસ્ત્રો વચ્ચે વાચ્ય વાચક ભાવનો સંબંધ છે. એટલે બ્રહ્મ જે છે તે વાચ્ય છે, શાસ્ત્ર જે છે તે વાચક છે. અને એ રીતે શાસ્ત્ર બ્રહ્મમાં પ્રમાણ છે. શાસ્ત્ર વિધિ નિષેધ બાબતનું જ હોવું જોઈએ એવા સિદ્ધાંત વેદાંતને ગ્રાહ્ય નથી. આવી ગયું ને? સમજો, શાસ્ત્ર શું છે? વિધિ નિષેધ બાબતનું જ હોવું જોઈએ એવો સિદ્ધાંત વેદાંતને ગ્રાહ્ય નથી. વેદાંત એવો વિષય છે કે એમાં તમે એમ કહો કે આ કરવું ને ન કરવું ને, આ કરવું ને ન કરવું, આ ન કરવું ને ન કરવું. આચાર્ય મહારાજ જે કહેતા હતા એ પ્રમાણે અડધા લોકો અત્યાર સુધી સંડાસ કરીને 16 વાર હાથ ધોવા, પગ ધોવા, સંડાસ ધોવા એની પાછળ જ પડેલા છે. મહારાષ્ટ્રી જાતે કહેતા હતા અમને, ને મને બહુ હસવું આવતું હતું. એ કે અડધો સંપ્રદાય અત્યાર સુધી એની પાછળ જ પડેલો છે. અરે એની આગળ મેઇન મુખ્ય પરમાત્મા તત્વને જાણવાનું છે. તું અહીંયા સંડાસના દરવાજા ધોવા નથી આવતો. સેવા કરે છે તો કરીને આગળ વધ. પણ એ તો આખો દિવસ સંડાસના દરવાજા જ ધોયા કરે, બેઠો બેઠો દરવાજા ખવાઈ જશે. સમજો, એ ફક્ત એક એવો ધર્મ છે કે જે બાહ્ય અને આંતરિક જે શુદ્ધિ કહી, જે તમારા અંતઃકરણને અને શારીરિક શુદ્ધિથી તમારું શરીર નિર્મળ થાય છે, એમાં શારીરિક શુદ્ધિ કરતાં પણ આંતર શુદ્ધિ વધારે જવાબદાર છે. તો એના દ્વારા તમે એ બ્રહ્મ તત્વ જે છે એના સુધી પહોંચી શકો છો. બસ, ફિનિશ. આટલી વાત છે. પણ પછી પેલો આ કેમ કર્યું ને પેલું કેમ કર્યું ને આમાં ને તેમાં જ ઉલઝેલો રહે, તો એ જે કરવાનું છે એ નહીં કરતો, ને જે ગૌણ છે એને મુખ્યપણે એકદમ લઈ લીધું. હાથ ધોયા, આ કર્યું, પલાણું કર્યું, ધીમકું કર્યું. પણ જે ભગવાનને વિશે વૃત્તિ રાખવાની છે, ભગવાનના સ્વરૂપમાં રમણ કરવાનું છે, ભગવાનના સ્વરૂપનો જે આનંદ અહીંયા બેઠો બેઠો મનુષ્ય જન્મમાં લેવાનો છે, એ એનાથી વંચિત રહી જાય છે. એ ઉલઝેલો આમાં જ રહી છે. આ કરવાનું, પેલું નહીં કરવાનું, આ આમ છે, પેલું ફલાણું, આને આમ નહીં થાય, પેલાને પેલું નહીં થાય. શાંતિ. અને જો બોલતો કોઈ ખોટું નહીં લગાવતું, મૂર્ખ માણસની સૌથી મોટી નિશાની આ છે કે એને વ્યવહાર બહુ ગમે. યાદ રાખજો, જેટલા પણ મૂર્ખ માણસ હશે ને એને વ્યવહાર બહુ ગમશે. એ કોઈ ત્રીજાના લગ્નમાં ગયો હશે ને તો પણ કહેશે પેલો નહીં આવેલો, એમ કે પેલાને ત્યાં મૈયતમાં પણ એ નહીં આવેલો. લાગે જ કે કોઈને ત્યાં આવે એ જતો આવતો નથી. રજિસ્ટર લઈને જેટલા લોકો બેસે ને પ્રસંગમાં, આ આવ્યો, આ ન આવ્યો, આને બોલાવ્યો, આ મૂર્ખ માણસની પહેલી નિશાની. ટેલેન્ટેડ માણસની પહેલી નિશાની શું? એનું કામ પૂરું થશે ને, કામ ખતમ, ધંધા ખતમ, હાજરી પુરાવી, ચાલ્લો આપ્યો, નીકળી જશે. એને જમવાની ખાવાની કંઈ પડી નથી. શું બનાવ્યું, શું નહીં બનાવ્યું, કોને શું આપ્યું, એને કોઈ લેવા દેવા જ નથી. એ ખાલી ત્યાં રિચ્યુઅલ્સ, રિવાજ નિભાવવા ગયો, એણે ચાલ્લો કર્યો, કામ પૂરું થઈ ગયું, એવું કરીને નીકળી ગયો. ને મૂર્ખ પૂરું એનું કામ. જમવો હશે તો જમી પણ લઈને, પણ એ કંઈ બોલશે જ નહીં.
કે આમાં ઘી ઓછું જ, કે આમાં ખાંડ ઓછી જ, કે આમાં મીઠું ઓછું જ, એને કંઈ લેવા દેવા જ નથી. મૂર્ખ માણસ હશે તે સૌથી પહેલો આવશે, સૌથી છેલ્લો જશે અને હાજરી પૂરશે મફતની લોકોની. એને વ્યવહાર બહુ ગમે. પ્રસંગનું નહીં, પ્રસંગ તો મેં તમને ઉદાહરણ આપ્યું. દરેક બાબતમાં એને દરેક પ્રકારના વ્યવહાર બહુ ગમશે. યાદ રાખજો, એ વ્યવહારનો કીડો હશે. તમારી સોસાયટીમાં કેટલા લોકો ઘરે બેઠેલા છે, કેટલા લોકો કેટલું કમાય છે, કેટલા લોકો કાં નોકરી કરે છે, કેટલા પરણિત છે, કેટલા વિધુર છે, કેટલા અપરણિત છે, એ બધી જાણકારી એ પેલા પાસે હશે. યાદ રાખજો. અને જે પોતાનો ધંધો જોરદાર કરતો હશે ને એને તમે પૂછશો કે પાછળની સોસાયટીમાં પેલા 15 નંબરના બંગલાવાળા ભાઈ શું કરે છે, કે મને નહીં ખબર યાર, પાછળ કોણ જોવા જાય, કારણ કે એના જ કામમાં ઉલझેલો જ તો એને કાં પાછળવાળાની ફિકર. આઈડિયા આવે જ તમને હું જે કહું છું. એટલે આ વિધિ નિષેધરૂપ જે ધર્મ જે છે એ જ ફક્ત શાસ્ત્ર કે ભગવાન કે બ્રહ્મ કે એ નથી. એક ભાઈએ 1996માં બ્રાહ્મણ હતા, વેદ પ્રકાશ શર્મા નામ જોડે કહું. હું અહીંયાથી અમદાવાદ જતો હતો તો ટ્રેનમાં હું શિક્ષાપત્રી વાંચતો હતો તો મારી પાસેથી એને લીધી ને એણે વાંચી. મને કે આમાં તો આ કરવું, આ ન કરવું, આ કરવું, આ ન કરવું, આ કરવું, આ ન કરવું, એટલી જ વાત કહી, બીજું કંઈ કહ્યું જ નથી. તો આ કેવી રીતે તમે તમારા સંપ્રદાયનું મુખ્ય શાસ્ત્ર કહો? બ્રાહ્મણ એટલે દલીલ તો કરે ને, બહુ ટેલેન્ટેડ માણસ છે, અત્યારે બલ્ક ડ્રગ બનાવે છે. તો 1995-96માં તો આપણે પણ નવા પણ સત્સંગમાં જતા હતા. એટલે પછી મેં એમને કહ્યું, મેં કહું તમારી વાત સાચી છે કે આમાં વિધિ નિષેધરૂપ ધર્મની ચર્ચા કરેલી છે, પણ આમાં એકલા વિધિ નિષેધરૂપ ધર્મની ચર્ચા નહીં કરી. ઠીક, એટલે હું તમે જોઉં 92મા શ્લોકથી જે શરૂ થાય છે એ બધું તત્વની વાત કરેલી છે અને બધા ભગવાનના સ્વરૂપની પણ અંદર વાત કરેલી છે. ભાગવત ધર્મની અંદર બધી ચર્ચા આવે છે. હવે તમને જે વિધિ નિષેધરૂપ ધર્મ પાળવાના જ ને, તે વિધિ નિષેધરૂપ ધર્મ કેમ પાળવાના છે ખબર જ તમને? પેલા 92મા શ્લોકથી જે તમને તત્વ જે આવે છે ને એને જાણવા માટે તમારે એ પાળવાના છે. એટલે પેડ પહેરવાના છે, હેલ્મેટ પહેરવાની છે, હાથની અંદર પેલા હેન્ડ ગ્લોવ્સ પહેરવાના છે, એબ્દો પહેરવાનો છે, કે પછી અહીંયા તમે થાઈ પેડ પહેરો કે જે કંઈ પહેરો અહીંયા, પછી અહીંયાથી એ તમે તમારી સેફટી માટે પહેરો છો, પણ અલ્ટિમેટલી તમારે ત્યાં પીચ પર જઈને રન કરવાના છે. વૈભવ સૂર્યવંશીનું બેટ કેવું છે એ લોકો ભલે કહે કે એઆઈ ચીપ હોય કે આ કે તે, કે પછી કોઈ ભલે કહે કે એનું પેડ બહુ સારું છે, કે ભલે કહે કે એની હેલ્મેટ બહુ સારી છે, પણ એની હેલ્મેટ ને પેડ કે એના બેટથી એની ઓળખાણ નથી. એની ઓળખાણ એના બેટિંગથી છે. એને લોકો ઓળખે અત્યારે એટલે છે કે એનું બેટિંગ બહુ જોરદાર કરે છે. આઈડિયા આવે જ તમને? હવે જે મૂર્ખ માણસ છે ને તે આ બધામાં ઉલઝેલો રહેશે કે એના બેટમાં એઆઈ ચીપ છે, એનો પેડ કવા કલરનો છે, એના માટે આ રંગ બહુ સુકનવંતો છે, એને જોઈને પહેલાં એ તાળી નહીં પાડી, એને જોઈને. ને જે ટેલેન્ટેડ છે તે શું કહે છે? સાલાની બેટ સ્વિંગ બહુ જોરદાર છે, કે 15 વર્ષની ઉંમરે જેનું બેટ લિફ્ટ કરે છે, અને નોટ ઓનલી ઇન વન સાઈડ. સામાન્ય રીતે લેફ્ટી હોય ને એની લેગ સાઈડ બહુ પાવરફુલ હોય, પણ ચાલો ઓપર બી ઠાક કરીને જે છક્કો મારી રહી છે, સ્વિંગ બહુ જોરદાર છે. યુવરાજ સિંહ કહે કે આવી તો મારી પણ નહીં હતી. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય ટેલેન્ટેડ વ્યક્તિ એનું ટેલેન્ટ જ જોશે. એનું બેચ શું છે, આ છે, તે છે, નાનો છે. પછી પેલો શું કે એ તો નાનો છે ને એટલે હજુ એને કોઈ એવો ભય નથી કે આક્રમક રીતે એટલે રમી શકે છે, કે એને એવી સેફટી સિક્યુરિટી વિચારતો નથી, બસ ખાલી જઈને ઠોકિયા કરે છે. અરે ભાઈ, જઈને ઠોકિયા કરે તે 15 વર્ષના નહીં 25 વર્ષના માણસ પણ કેટલા એ કરી શકે છે, એ તું જો ને. એટલે જેનામાં ટેલેન્ટ નથી ને તે આવી બધી વાત કરશે, ગોળ ગોળ બીજી બધી વાત. બીજી એક મૂર્ખ માણસની નિશાની, એનાથી બીજા કોઈના ગુણ નહીં જોવાશે. યાદ રાખજો. અસૂયા. કોઈ વ્યક્તિમાં કોઈ સારી આવડત જે છે ને, સ્કિલ, જેને આપણે આવડત કહીએ, સ્કિલ, કે જે એ કામ એ બહુ પરફેક્ટ કરે છે, એ મૂર્ખથી નહીં જોવાશે. એ શું વિચારશે? એની સ્કિલને સાઈડ પર મૂકીને એના અવગુણો જે છે ને બધા એ ભેગા કરવાની કોશિશ કરશે. સંજય માંજરેકરની જેમ એની ફિલ્ડિંગ જોઈને ખબર પડી જાય કે એ કીટ છે. હવે તને એની ફિલ્ડિંગ જ દેખાય? એ 15 વર્ષનો છે તેનામાં બાળક બુદ્ધિ તો હોવાની ને, બટ નેચરલ છે. એ 20 વર્ષ કે 18 વર્ષના માણસ જો જોરદાર બોડી કે જોરદાર ઇમેચ્યોર તો એ છે જ,
પણ એની ઇમેચ્યુરિટી અત્યારે ફિલ્ડિંગમાં બતાવવાની કોઈ જરૂર નથી. પણ એ શું છે, એના પોતાના બળતરા કાઢે છે. હા, દેર ઇઝ ઓલવેઝ અ ડગડું બિહાઇન્ડ પ્રોડક્ટ. દરેક જગ્યા પર ડગડું હોય જ એવા કે એ લોકોને બધું ખોટું જ દેખાય, સાચું નહીં દેખાય. હવે એ તું તારા જીવનમાં હિટ કરી જ નહીં શકતો હતો, એટલે હવે એ તું બધો બગાડ જે કરી શકે એની પર કાઢે. ભાઈ તું હિટ નહીં કરી શકતો હતો, એ ઓકે વાત છે, તો એક્સેપ્ટ કરી દે. તું ફ્રી ફ્લો નહીં રમી શકતો હતો, સમજો, બરાબર? તો હવે બીજો રમી શકે છે, એને જોઈને તું કે ફિલ્ડર સારો નથી, ઇમેચ્યોર. અરે ભાઈ એ છોડને માયા યાર. આ શું છે? મૂર્ખ માણસની નિશાની છે. એ બીજાની કોઈ પણ સ્કિલ જે છે, આવડત જે છે, એને એક્સેપ્ટ નહીં કરી શકે. લોકોની સ્કિલને કે આવડતને એક્સેપ્ટ કરવા માટે પહેલાં હૃદય જે છે ને વિચાર બનાવવો પડે. જો સામે લખેલું છે સાધુના લક્ષણો, કોને દીક્ષા આપવી, એમાં આજ બધી ચર્ચા કરેલી છે. આ બધું શું છે ખબર? મોર ઓફ પ્રેક્ટિકલ. એ આ બધું આપણા જીવનમાં ઉતારવાનું છે. આને મોઢે કરવાનું કે ગોખવાનું એવું કંઈ નથી. અને સમજી સમજીને જીવનમાં ઉતારવાનું જ ને. દુનિયામાં જે કંઈ ઘટી રહી ને એને જોઈને ખાલી ખુશ થવાનું છે. આ પેલું આમ આ બધું બરાબર જ ચાલે છે, વેરી ગુડ. જો આ બહુ જ્ઞાની આ અહીંયા ગયો, જો આ પેલો અહીંયા, આપણે મજા લયા કરવાની. આપણે શું છે, સ્પેક્ટેટર્સ બની જવાનું, પ્રેક્ષક બનવાનું. એના ભાગ બનવાની કોઈ જરૂર નથી. શાંતિથી જોઈને ખુશ થવાનું, બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ વેદાંતને ખાલી વિધિ નિષેધ બાબતનું જ શાસ્ત્ર હોવું જોઈએ એવું ગ્રાહ્ય નથી. ને હવે શું કહ્યું? એ જ રીતે ઉપનિષદ ગ્રંથોનો નીચેના પદ સમૂહ વાક્યનો સમન્વય થાય છે. એટલે આ શબ્દનો અર્થ સર્વ વચનોનો એકત્ર બંધ બેસતો અર્થ એવો થાય છે. સર્વ વચનોનો એકત્ર બંધ બસતો અર્થ એવો થાય છે. શું એકત્ર બંધ બસતો અર્થ થાય છે કે ભાઈ શાસ્ત્ર પ્રમાણ જ એક વિષય જે છે તે બ્રહ્મમાં સંભવે જ છે, બરાબર? એ કયા કારણથી? તો સમન્વયના કારણથી, બરાબર? પુરુષાર્થ રૂપે અન્વય જેનું નામ તે સમન્વય. પુરુષાર્થ રૂપે અન્વય એટલે શું? ભાઈ તમે શાસ્ત્ર જે છે એને વાંચવા માટે તમારે પુરુષાર્થ કરવો પડે ને, એનો અભ્યાસ કરવો પડે. અન્વય એટલે એની અંદર જવું પડે, એ પ્રમાણે. એટલે પરમ પુરુષાર્થ રૂપ બ્રહ્મનો અભિધેય તરીકે અન્વય થાય છે. એટલે ભગવાન જે છે તેનો અંદર શું થાય છે? અન્વય થાય છે. કે એમાં શાસ્ત્રને વિશે એ પ્રમાણે અહીંયા વાત કરી. એટલે બ્રહ્મ અને શાસ્ત્ર બંને વાચ્યવાચક ભાવનો સંબંધ ધરાવે છે. આ વાત અહીંયા કરી. હવે સાંભળો. હવે પેલી જે ઉપર જે અહીંયા યતોવા ઈમાની ભૂતાની જાયંતે સદાવે સદૈવ સૌમ્ય, એ બધી જે આનંદો બ્રહ્મ, એ બધી ઉપનિષદની જે શ્રુતિઓ જે છે તે બધી અહીંયા લખેલી છે. એના અર્થ અહીંયા નીચે કર્યા. શાંતિથી સાંભળો. જેમાંથી આ ભૂતો જન્મે છે, જેમાંથી આ ભૂતો જન્મે છે, આ બધા ભૂત છે આપણે બધા, બરાબર? ભૂત એટલે અહીંયા શબ્દ જ્યાં ભૂત આવે ત્યાં પેલા ભૂત નહીં સમજતા તમે, ડ્રેક્યુલાવાળા ભૂત નહીં સમજતા, બરાબર? ભૂત એટલે પંચ મહાભૂતનો જે દેહ ધારણ કરીને આવેલો હોય તે ભૂત. એટલે આપણે આ બધા ભૂતો જન્મે છે જીવાત્મા. અહીંયા જીવાત્મા શબ્દ એટલે જ નહીં વાપરો કે જીવાત્મા જન્મતો નથી, કારણ કે આ ટેકનિકલ થઈ જાય. એટલે એ લોકો ભૂતો જન્મે છે એવું લખે છે. એટલે બોડી જન્મે છે, શરીર જન્મે છે, એટલે ભૂતો જન્મે છે. કારણ કે જીવાત્મા જન્મ એનો થતો જ નથી, એટલે શબ્દ અહીંયા ભૂતો જન્મે જેવો લખે છે. એક એક શબ્દોની વેલ્યુ છે, સમજો. જીવાત્મા મરતો પણ નથી ને જીવતો પણ નથી. એટલે અહીંયા એવું લખાય નહીં કે જેમાંથી એ જીવો જન્મે છે. નહીં તો ભગવાનમાંથી જીવનો જન્મ થાય એવું થઈ જાય. એટલે ભૂતો જન્મે છે એટલે કેવું છે કે જે જો ન કોઈ મરતા હે ન કોઈ મારતા હે, ન કોઈ અહીંયા જન્મે છે કે ન કોઈ મરે છે. કારણ કે શરીર જે છે તે આવે ને જાય છે, અને એ શરીર પરમેનન્ટ છે જ નહીં. એટલે એ શરીરને અહીંયા ભૂત તરીકે કહ્યું છે. જીવનો તો જન્મ પણ નહીં થતો અને એનું મરણ પણ નહીં થતું. હે ભાઈ, પહેલાં સત જ હતું. પહેલાં શું હતું? સત એટલે ભગવાન જ હતા. એક અદ્વિતીય હતું, એ એકલા જ હતા, બીજા કોઈ નહીં હતું. તેણે વિચાર કર્યો કે હું બહુ થાઉં પ્રજા કરું. એણે પાછો શું વિચાર કર્યો? હું બહુ રૂપે થાઉં અને પ્રજા કરું. તેણે તે જ સર્જ્યું. તેણે તે જ સર્જ્યું એટલે એ બધું જે એણે કરવાનું હતું તે જ. એટલે પેલું જે જગત હતું તે આખું સર્જ્યું પાછું. પહેલાં એક જ બ્રહ્મ હતું. પહેલાં કોણ હતું? એક બ્રહ્મ જ હતું, એટલે ભગવાન હતા. પહેલાં આ એક આત્મા જ હતું. આ એક આત્મા એટલે એકલા પરમાત્મા હતા. તે આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું, બરાબર? એક નારાયણ જ હતો. હતો શબ્દ વાપરેલો અહીંયા. એટલે એક ભગવાન નારાયણ જ હતા. સત્ય જ્ઞાન અનંત બ્રહ્મ એટલે આનંદ બ્રહ્મ ઇત્યાદિ, બરાબર? એટલે એ બ્રહ્મનું લક્ષણ અહીંયા જે કહ્યું તે. હવે આ બધું જે કંઈ કહ્યું એક નારાયણ જ છે કે પહેલાં એ એકલા જ હતા, તે કોણ? તો એનું વિશેષણ શું? તો સત્ય જ્ઞાન અને અનંત, એની ઓળખાણ. એ પહેલાં અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં જે આવ્યું તે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ,
તો સત્યમ કેવું, જ્ઞાનમ કેવું અને અનંતમ કેવું, એ ત્રણે ત્રણ કોના વિશેષણ છે? પેલા બ્રહ્મના વિશેષણ છે. બરાબર. આનંદમય બ્રહ્મ, બરાબર છે, જે કોષમાં કહ્યું એ પ્રમાણે તે આનંદ પણ કોનું વિશેષણ છે? તો આનંદી એવા બ્રહ્મનું એટલે ભગવાનનું વિશેષણ છે. તો જેણે આ દુનિયા કરી એ બધામાં અનંત કલ્યાણકારી ગુણ ઓલરેડી રહ્યા છે. એની ઓળખાણ આપી અહીંયા કે જે વ્યક્તિએ આ આખું જગત રચ્યું તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એમનામાં આ અનંત કલ્યાણકારી ગુણો ઓલરેડી રહેલા જ છે. અને આટલું બધું ઉપાધિ, આટલી બધી આ દુનિયા કર્યા પછી પણ એનામાં એક પણ દોષ નથી. હવે જે એનામાં દોષ કલ્પા જાય તે કેને કારણે? પોતાની દુર્બુદ્ધિથી, પોતાનામાં દોષ છે એટલે. સમજ પડે છે? ઓકે, ચાલો. હવે વ્યુત્પત્તિ સિદ્ધ અને પરિનિષ્પન્ન વસ્તુનું પ્રતિપાદન કરવામાં સમર્થ એવા પદ સમૂહો એટલે વાક્યો જગતની ઉત્પત્તિ અને વિનાશના કારણભૂત સકલ દોષ વિરુદ્ધ અનંત કલ્યાણ ગુણ સાગર નિરવધિ નિરતિશય આનંદ સ્વરૂપ એવા બ્રહ્મા સમન્વય પામે છે. તો પછી માત્ર પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ પ્રયોજન નથી. એટલા કારણથી એ વાક્ય બ્રહ્મ સિવાય અન્ય અર્થના પ્રતિપાદક થઈ શકતા નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે જે દુનિયા ભગવાને બનાવી, બરાબર, તે એ ભગવાન કેવા છે? તો માયાના સકલ દોષે વિરુદ્ધ છે. એટલે માયાનો કોઈ ગુણ ભગવાનમાં, એટલે સત્વરજ અને તમ, એક ત્રણ ગુણમાંથી એક પણ ગુણનું કાર્ય એ ભગવાનને વિશે નથી. અનંત કલ્યાણકારી ગુણોનો સાગર એ ભગવાન છે. નિરવધિ એટલે અવધિ વગરનું, નિરતિશય એટલે અતિશયથી પણ ઉપર, અતિશયથી અતિશય આનંદ સ્વરૂપ એટલે એ ભગવાન આનંદ સ્વરૂપ પોતે છે. એવા બ્રહ્મા એટલે એ ભગવાનને વિશે શું છે કે આ બધું સમન્વય પામે છે. શું કે આ બધું આખું જગત જે છે તે એના સમન્વયથી ચાલે છે. તો પછી માત્ર પ્રવૃત્તિ નિવૃત્તિ એટલે પછી આ કરવું અને આ ન કરવું એટલે વિધિ નિષેધરૂપ જે પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રયોજન નથી. એટલે એ એટલું ખાલી પ્રયોજન માટે નથી આવતા કે ભાઈ આ કરવું ના ન કરવું ના ફલાણું ને ઢીમકું. એટલા કારણથી એ વાક્યો બ્રહ્મ સિવાય અન્ય અર્થના પ્રતિપાદક થઈ જતા નથી. એટલે એ કહેવાનો મતલબ શું છે કે ભાઈ ભગવાન સિવાય બીજા કોઈ વ્યક્તિ દ્વારા આ પોસિબલ નથી. કારણ કે સર્વે પ્રમાણો પોતાના વિષયનો બોધ કરવામાં પર્યવસન પામે છે. એટલે બધા જે કોઈ વિષય જે છે એટલે પ્રમાણો જે છે તે શું છે? પોતાના વિષયનો બોધ કરવામાં પર્યાવસન પામે છે, ત્યાં આવીને ઠરે છે, એ એમનું કામ કરે છે. એટલે બધા પ્રમાણ જે છે તે છેલ્લે એ ભ્રમ જે છે એની ઉપર જ પોતે પોતાનો એમ કહે કે એને વિષય કરીને ઊભા રહી છે. એમાં સૌથી મોટું પ્રમાણ કયું? શાસ્ત્રોયોનિત્વાત. પ્રયોજન અનુસાર પ્રમાણની પ્રવૃત્તિ થતી નથી, પ્રમાણ અનુસાર પ્રયોજન હોય છે. બરાબર? એટલે સાંભળો, પ્રયોજનનો આધાર પ્રમાણ ઉપર છે, પ્રમાણનો આધાર પ્રયોજન ઉપર નથી. આ સમજવા જેવી બાબત છે, આ સિદ્ધાંત છે. હવે શાંતિથી સાંભળજો. પ્રયોજનનો આધાર પ્રમાણ ઉપર છે. એટલે તમે જે પ્રયોજન કરો એનો આધાર જે છે તે તમારા પ્રમાણ ઉપર છે. બરાબર? પ્રમાણનો આધાર પ્રયોજન ઉપર નથી. તમે જે પ્રમાણ આપો એનો આધાર પ્રયોજન ઉપર નથી. કાંકરાનું આપણે કાંઈ પ્રયોજન ન હોય, તેથી શું આંખ ઉગાડીને એ તરફ જોઈએ તો તે ન દેખાય? કાંકરા છે એમ નક્કી થયું તો પછી એનું કાંઈ પ્રયોજન છે કે નહીં એ પ્રશ્ન ઉઠે. તો તે પહેલાં નહીં, અર્થાત પહેલું પ્રમાણ અને પછી પ્રયોજન. એટલે તમે સમજો, તમે કાંકરાને જોયા પહેલાં એટલે એ પહેલું પ્રમાણ થઈ ગયું, પછી તમે એનું પ્રયોજન વિચારો કે આ કાંકરાનું શું કરવું. હવે જે માણસ જે હિસાબે વિચારતો હોય તે હિસાબે એ પ્રયોજન કરે. કોઈ એવું વિચારે કે આ કાંકરો છે, ઇસકો જરા આંટી મેલા ને એટલે ઉચકે સુમ્મા ધમ્મ દઈને મારે. બરાબર છે? એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ પ્રયોજન જો, હવે આનો સિદ્ધાંત એને બતાવેલો છે. હવે અમુક માણસ શું હોય, પ્રયોજન કરે પછી પ્રમાણ શોધે. પ્રયોજન શું કરે? મારે કોઈને પથ્થર મારવો છે એટલે પછી એ શું પથ્થર શોધવા જાય. બરાબર છે? પણ આણે ઉલટી વાત કરેલી છે. શું વાત કરી? સાંભળો કે ભાઈ કાંકરાનું આપણે કાંઈ પ્રયોજન ન હોય. એટલે આપણે કાંકરા જે છે રસ્તામાં દેખાયા કરતા હોય, પણ એનું આપણે કોઈ પ્રયોજન નથી. આપણે શું કરવાના કાંકરાને? કાંકરા અહીંયા એટલા માટે દ્રષ્ટાંત આપ્યું, પહેલાં લોકો ચાલતા જતા હતા તો રસ્તામાં પેલા કાંકરા પાંકરા ને બધું પથરા બધું બહુ દેખાતું હોય. હવે એનું શું પ્રયોજન? હવે પેલો કંઈ કાંકરા જોવા માટે થોડો બહાર નીકળો જ ઘરેથી. સમજો આ કેમ લખેલું જ તે સમજો. પહેલાં તમે ઘરેથી બહાર નીકળ્યા, હવે દાખલા તરીકે પેલો કહે કે ભાઈ બદ્રીનાથ કેદારનાથ ગયો તો પેલો કંઈ પથ્થર જ દેખાયા કરે, પાણી દેખાયા કરે, પાણીને પથ્થર. તો એ કંઈ પથ્થરને પાણીના દર્શન કરવા નહીં ગયો, એ તો બાય પ્રોડક્ટ છે. એ દર્શન કરવા બદ્રીનાથ ભગવાનના ગયો છે. સમજ પડે છે? એ દર્શન કરવા કેદારનાથ ભગવાનના ગયો છે, એ દર્શન કરવા ગંગોત્રી અને યમનોત્રી માતાના ગયો છે. સમજો મારી વાત? હવે એને જે પેલા પથરા દેખાયા તે પથરાનું કોઈ પ્રયોજન નથી. એનું આઈડિયા આવે છે તમને? સમજ પડે જ કે નહીં સમજ પડતી? હા, એટલે પ્રયોજન એનું એવું કંઈ છે નહીં કે ભાઈ એને એ બધું જોવું છે એમ.
એટલે અહીંયા શું કહ્યું, કાંકરાનું આપણે કાંઈ પ્રયોજન નથી હોય, તેથી શું આંખ ઉઘાડીને એ તરફ જોઈએ તો એ ન દેખાય? હવે તમે દાખલા તરીકે આંખ મીની આમ આંખ ઉઘાડીને તે તરફ જોઈએ તો એ ન દેખાય? કાંકરા જેમ નક્કી થયું. હવે તમે આમ કરીને આંખ ઉઘાડીને જાઓ છો, રસ્તામાં ચાલતા ચાલતા જાઓ છો, તો રસ્તામાં તમને ઘરેથી મંદિર આવવું છે તો એવી ઘણી બધી જગ્યાઓ દેખાતી હોય. હવે એ બધું તમારું પ્રયોજન થોડું છે, તમારું પ્રયોજન તો મંદિર છે, પણ તમારે આંખ ઉગાડીને ગાડી ચલાવવાની હોય તો ચલાવવી તો પડે ને. તો એ બધાને પેલા બધાને ન જોવા હોય તો પણ જોવા પડે. આઈડિયા આવે છે? એટલે પ્રયોજન નથી હોતું તો પણ તમારે એ લોકોને જોવા પડે છે. હવે અમારા માર્કેટિંગનો શબ્દ છે પણ હવે કહી દઉં છું, બહુ સારો નથી પણ તમને કહી દઉં. અમારા માણસો જે સેલ્સના હોય ને, હવે અમને ઉપરથી કંપનીમાંથી પ્રેશર હોય. શું પ્રેશર હોય ખબર? કે 5 પોસ્ટ હોય ને તે 5 પોસ્ટ ભરી દેવાની. પછી ત્યાં ભલે ઘોડો કામ કરે કે ગધેડો કરે કે, આઈડિયા આવે છે? આપણે આ ઇલેક્શનની સીટ જેવું કે ભાઈ 120 સીટ છે તો ભાજપ એને 120 ઉમેદવાર મૂકવા જ પડે. પછી અમુક સીટ પર એને પણ ખબર હોય કે આ ઉમેદવારમાં કંઈ દમ નથી, પણ મૂકવો તો પડે, નહીં તો પેલો સામેવાળો આમ જ જીતી જાય, બિનહરીફ જીતી જાય. સમજ્યા મારી વાત? અમારામાં પણ એવું હોય. અમારામાં ઉપરથી શું કહે અમને ખબર કે ભાઈ તમારા સુરતમાં કેટલા માણસની જગ્યા બને, તો વસ્તી વાઇઝ ને એરિયા વાઇઝ જોવામાં આવે તો 4 કે 5 માણસ જોઈએ. હવે હું દર વખતે જઈને એમ બહાનું કાઢું કે મારું સેલ એટલે નથી કે મારી પાસે 2 માણસ નથી, તો પેલો 1 કે 2 વાર એ બહાનું ચલાવે. પછી શું કહે ખબર તમને? જો ભાઈ મને મારો ફિગર જોઈએ, અને એ ફિગર કરવો એ તારું કામ છે, અને ડેટ્સ વાય યુ આર પોસ્ટેડ એટ સુરત. હવે તું 2 પોસ્ટ કોઈ માણસની ભર કે તું જાતે કામ કર, દેટ આઈ ડોન્ટ માઇન્ડ. હવે પેલો વ્યક્તિ જે મેનેજર હોય તે સમજી જાય કે માણસની હશે તો મારે જાતે કામ કરવું પડશે, એના કરતાં બેટર છે પેલો કંપનીનો પગાર લઈ જાય ને માણસ છે તો મોડું તો બતાવવા જશે ને લોકોને કે મારી આ પ્રોડક્ટ છે, લખી આપો ભાઈ. એટલે એ શું કરશે? બધા કામ સાઇટ પર મૂકીને પહેલાં શું કરશે? માણસને એપોઇન્ટ કરશે. એવાને કેટલાને હું એપોઇન્ટ કરતો તો અઠવાડિયામાં ભાગી જતા હતા. સંજયને ખબર છે. સંજય કે પેલો મેં ગયો ટ્રેનિંગ આપુને ચાલ્યો જાય, ગયો પાછો બીજા એ પણ જાય. સંજય કે તમને કંઈ મગજ પર અસર નહીં થતી? મેં કહું થતી હતી તો મને હોસ્પિટલ દાખલ કરવો પડતે. હવે તો કેટલા ચાલ્યા જાય છે, એને કંઈ સારી જોબ મળે એટલે ચાલ્યો જાય. માણસ છે એ તો, કોઈ 2000 વધારે પગાર આપે તો પણ ચાલ્યો જાય. સમજો, તમને એમ થાય કે તમે ટ્રેનિંગ આપી, આટલું બધું એને કર્યું, આટલા બધા સેલ્સના ફંડા શીખવાડી, આટલું બધું ચાલ્યો ગયો, પૂરું થઈ ગયું, કામ ખતમ, ધંધા ખતમ. દુનિયા એવી જ છે, એનો વિચાર નહીં કરવાનો, બીજો શોધો. આઈડિયા આવે જ તમને? હવે અહીંયા શું કહ્યું કે ભાઈ કાંકરા છે એમ નક્કી થઈ ગયું, નથી જોવા તો પણ રસ્તામાં દેખાઈ ગયા, અને દેખાયા પછી તમે નક્કી તો કરી દીધું કે આ કાંકરા છે. એટલે શું? તો પછી એનું કાંઈ પ્રયોજન છે કે નહીં એ પ્રશ્ન ઉઠે. હવે એ જોયા એટલે હવે એનું શું પ્રયોજન? તો હવે કંઈ કામના નથી તો ઉચકીને પછી અમુક લગા હરી નહીં કરતા, ચાલી બધા બપોરે ઊંઘે વધરાવાને ભાગી જવાનું. એટલે પ્રયોજન નહીં હોય તો એ પ્રયોજન પેલા કાંકરાને જોઈને ઊભું કરે. અમે લોકો નાના હતા ને તો પેલું આપણે સમર વેકેશન હોય ને છોકરાઓને તે પડે ને, પેલા બપોરે બધા કાકા કાકીના બધા કેરીની સિઝનમાં બધા સૂઈ જતા હોય ને બધાને ત્યાં, એટલે અમે લોકો શું કરીએ, બહાર પેલો આગળો હોય ને એ જેને ધામધામ કરીને અભાડીને ચાલ્યા જઈએ. એટલે પેલી ડોસીમાં જે અંદર હોય તો એટલી મસ્ત મસ્ત ગાળ બોલે ને, એટલે દૂરથી બેઠા બેઠા સાંભળવાની બહુ મજા આવે તમને. તમારી માઓ ઉપર હોઈ જાય તે એને હોવા દેવું છો, તમે બધા ફૂલપારે ગયેલા અહીંયા આવી ગયા, સાલા સ્મશાનમાં જઈને પાછા આવે એવા છો, અરે તમારા ઘરમાં કોઈ અગરબત્તી કરવાવાળો નહીં હે, તમારા ઘરમાં કોઈ દીવો કરવાવાળો નહીં હે. હવે આવું બોલે એટલે પેલી કંઈ માસી અમારે ત્યાં ટ્યુબલાઇટ છે, એટલે પછી કહે કે તમારા ઘરની ટ્યુબલાઇટનો આમ ને તેમ ને. પણ એની ગાન નહીં સાંભળીએ ને ત્યાં સુધી મજા નહીં આવે. બપોરે તો ક્રિકેટ રમીએ 2 વાગ્યા સુધી બધું બરાબર, ને 2 થી 2:30 સમય જાય નહીં, કારણ કે ઉપર જઈને ઊંઘવાનો કંટાળો આવતો હોય. આપણે નાના હોઈએ ત્યારે એમ થાય કે ટાઈમ જતો નથી, તો પ્રયોજન કંઈ હોય નહીં તો પ્રયોજન શોધવું પડે. એટલે પછી કહીએ કે ગઈકાલે કા આગરો અફાડેલો, તો કે આ ઘરમાં, તો બાજુવાળા કે મસ્ત જ સૂંઘી આવી, ત્યાં જઈને આજે બેસીએ જરા. પછી બેસે ત્યારે બધા શાંતિથી બેસે, અને પછી કોઈ એક જોરમાં આગળો અફાડને ચાલ્યો જાય, એટલે બાકીના બધા દોડે, કોઈ આમ કોઈ તેમ, બધા ભાગમ ભાગી. અને પછી અંદરથી જે બહાર આવે પછી રોજ જ એવું ચાલે. આપણે મજા લેયા કરવાની. હસમુખ કાકાના ઘર પાસે બેસી જવાનું. હા, એમાં એક ઠાકોર કાકા હતા, તો ઉતાવળમાં ભાઈએ ઢાકોર લખી દીધું, ઠાકોરનું ઢાકોર, બહાર ઘરની બહાર જ. તો જે બી આવે ઠાકોરભાઈ છે, ઠાકોરભાઈ નામ છે, પણ પેલા લખેલું એવું ઠાકોર કે બહાર બારી એની પેલા દરવાજા પર જ ઠાકોરભાઈ,
ઠાકોર કાકા અહીંયા સવારે મંદિરે આવતા હતા, તમને યાદ હશે. એમની છોકરી ડૉક્ટર છે, તો એ અહીંયા મંદિરે આવતા હતા. હવે એમને ત્યાં પણ એવું જ બપોરે શાંતિથી સૂઈ જાય, તે લખવાનું છે એનું નામ, તો બોલા ઠાકોર બોલે ઠાકોર. આખો મોહલ્લો ઠાકોરભાઈ ને, ઓ ઠાકોરભાઈ કેમ છો? મારું નામ ઠાકોરભાઈ છે. બધા ઠાકોરભાઈ જ કે. કહેવાનો મતલબ શું છે? પ્રયોજન હતું નહીં, પણ પ્રયોજન શું કર્યું? આ ઊભું કરેલું પ્રયોજન. બરાબર, ચાલો, ઓકે. એટલે તો પછી એનું કાંઈ પ્રયોજન છે કે નહીં એ પ્રશ્ન ઉઠે, તે પહેલાં નહીં. એટલે પેલા કાંકરા જોયા પછી એ પ્રયોજન એનું છે કે નહીં એ પ્રશ્ન ઉઠે, એ પહેલાં નહીં એમ. બરાબર, ચાલો. અર્થાત પહેલું પ્રમાણ અને પછી પ્રયોજન. પ્રમાણ શું? પથરા. પ્રયોજન શું? કે હવે એનો કેવી રીતે ઉપયોગ કરવો. બરાબર, ચાલો. પ્રયોજન અનુસાર પ્રમાણની પ્રવૃત્તિ થતી નથી, પ્રમાણ અનુસાર પ્રયોજન હોય છે. જોઈ લીધું આપણે પ્રમાણ અનુસાર પ્રયોજન. પ્રમાણ શું? કાંકરા. અને પ્રયોજન પછી મેં તમને કહ્યું એ જે ઊભું કરો એ. બરાબર, મેં તમને શું કહ્યું? આ વિષય બધા બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમને મજા આવે. એવું નથી કે આવું ફેંકી દેવાનું. તમારે થોડું મગજ એલર્ટ રાખવું પડે. ભાઈ તમે અહીંયા બેઠા બેઠા ઊંઘ્યા કરો તો મજા નહીં આવે. હવે જેનો પ્રવૃત્તિ યા નિવૃત્તિ સાથે અન્વય એટલે સંબંધ ન હોય. અન્વય એટલે શું? સંબંધ. બરાબર, પ્રવૃત્તિ યા નિવૃત્તિ સાથે જેનો અન્વય એટલે સંબંધ ન હોય તે પ્રયોજનહીન એટલે નકામું છે એમ ન કહેવાય. કોઈ વ્યક્તિ પ્રવૃત્તિમાં પણ નહીં હોય ને નિવૃત્તિમાં પણ ન હોય તો એ પ્રયોજનહીન નકામું છે એમ ન કહેવાય. કારણ કે એ પછી નકામો છે એવું નહીં કહેવાય. ઘણા લોકો દુનિયામાં એવા હોય છે જે કંઈ જ નહીં કરતા, જે કોઈ પ્રવૃત્તિમાં પણ નથી ને એકચ્યુઅલી નિવૃત્તિમાં પણ નથી, કંઈ જ નહીં કરતા. સમજો, એટલે એ વિધિરૂપ ધર્મ પણ નહીં પાડતા અને નિષેધરૂપ ધર્મ પણ નહીં પાડતા, એ કંઈ જ નહીં કરતા. બરાબર છે, પણ એનો મતલબ એવો નથી કે એ પ્રયોજનહીન છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે ભારતમાં અત્યારે? બરાબર પકડો, પ્રયોજનહીન નથી. એની પાસે પ્રયોજન તો છે પીએમ બનવાનું, પણ એ પ્રવૃત્તિ કે નિવૃત્તિહીન માણસ છે. કારણ કે એ પ્રવૃત્તિ કરે એમાં પણ બહુ બ્લન્ડર ને મિસ્ટેક હોય જ ને. નિવૃત્તિમાં એ રહી તો પકડાઈ જાય, બહાર જાય જ ને ફોરેનમાં નિવૃત્તિ કરવા માટે. 56 વખત કે કેટલી વખત ગયો. હવે નિવૃત્તિ માટે જ ગયો હોય ને, પણ પકડાઈ જાય છે પાછો. એટલે એની પ્રવૃત્તિ પણ કામની નથી, એની નિવૃત્તિ પણ કંઈ કામમાં એને આવતી નથી. પણ એનો મતલબ એવો નથી કે એ પ્રયોજનહીન છે. એની પાસે પ્રયોજન છે. શું? પીએમ બનવું છે ભારતના. બરાબર, ચાલો. કારણ કે પુરુષાર્થ રૂપે એની સાથે અન્વય એટલે એની સાથે અન્વય સમજી શકાય છે. પુરુષાર્થ રૂપે એની સાથે એનો સંબંધ સમજી શકાય છે. તથા સ્વરૂપ પ્રતિપાદક વાક્યો જેમ કે તમારો છોકરો અવતર્યો, આ સાપ ન હોય ઇત્યાદિ હર્ષ અને ભય નિવૃત્તિ રૂપી પ્રયોજન જોવામાં આવે છે. સમજો. તથા સ્વરૂપ પ્રતિપાદક વાક્યો એટલે વિધિ નિષેધરૂપ નહીં, પણ વસ્તુ સ્થિતિમાં સિદ્ધ વસ્તુના પ્રતિપાદક વાક્યો. ઓકે, સિદ્ધ વસ્તુના પ્રતિપાદક વાક્યો એટલે કેવું? તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો એ જ્ઞાન કેવું છે? સત્ય કેવું? એ બ્રહ્મ કેવું છે? સત્ય પણ છે, જ્ઞાન પણ છે અને અનંતમ. તો ત્રણ સિદ્ધ વસ્તુ છે ભગવાનમાં. હવે એમાં વિધિ નિષેધરૂપ કંઈ નથી. એમાં વિધિ નિષેધરૂપ છે કંઈ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ સિદ્ધ વસ્તુ છે ને. બરાબર છે ભાઈ. ભગવાન સત્ય પણ છે, એટલે પહેલાં પણ હતા, અત્યારે પણ છે અને પછી પણ રહેશે. બરાબર છે. ભગવાન જે છે એનું જ્ઞાન તો કેવું છે? સર્વવ્યાપક તો છે જ. એટલે દરેક જીવ પ્રત્યે રહીને એ ભગવાનનું જે જ્ઞાન જે છે તે ચેતનત્વ એ પરમાત્મામાં રહેલું જ છે. અને એવું ચેતનત્વ ભગવાનમાં છે તે બીજા કોઈનામાં નથી. ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ એ બધું ભગવાનમાં એવું છે કે તમારામાં જેટલા જીવોમાં એ રહ્યું છે તે ભગવાનમાંથી જ રહ્યું છે. તો ચેતનત્વ છે સચ્ચિત. અને આનંદ તો એ આનંદગન છે. હવે આ સિદ્ધ વાક્ય છે, તો આમાં કોઈ વિધિ નિષેધરૂપ ધર્મની કે એવી કોઈ ચર્ચા કરી નથી. ઓકે, ચાલો. તથા સ્વરૂપ પ્રતિપાદક વાક્યો જેમ કે તમારો છોકરો અવતર્યો. ભાઈ તમારો છોકરો અવતર્યો, હવે એમાં વિધિ નિષેધરૂપ કા વાત આવી? કોઈ નહીં. આવ્યો તો આવ્યો, સિદ્ધ છે ને. તો ભાઈ તમારો છોકરો અવતર્યો એટલે તમારો છોકરો આવ્યો એ સિદ્ધ વાત. આ સાપ ન હોય ભાઈ, આ જે છે તે સાપ નથી. એટલે શું છે? ઇત્યાદિકમાં હર્ષ અને ભય નિવૃત્તિરૂપી પ્રયોજન જોવામાં આવે છે. કેવી રીતે? તમારો છોકરો અવતર્યો તો એમાંથી તમને હર્ષ થાય. ઘરમાં બધા પહેલાંના જમાનામાં થાળી વગાડતા હતા, પેલી સાકર વેચતા હતા, અત્યારે કંઈ પેંડા વેચે છે એ પ્રમાણે. એટલે હર્ષ થયો. અને બીજું શું થયું કે ભાઈ તમને એમ કહે કે સાપ, આ સાપ નથી,
એટલે આ સાપ ના હોય તો એનાથી શું થયું? તમારી ભવ નિવૃત્તિરૂપી પ્રયોજન થયું. તમે જતા હો ને રાત્રે તમને આમ કરીને કંઈ નજીકથી જતું જોવા મળે, સાપ છે, પેલો કંઈ નહીં, સાપ નથી, કંઈ કરે એવું નથી, એટલે તમારી ભય નિવૃત્તિ થઈ ગઈ. ઓકે. સિદ્ધ વસ્તુના પ્રતિપાદક વાક્યોમાં વિધિ નિષેધ ન હોય પણ પ્રયોજન હોય. એટલે જે સિદ્ધ વસ્તુ જે છે એનું પ્રતિપાદન જ્યારે પણ થાય, સમજો, તો એમાં તમને કોઈ વિધિ નિષેધ જોવા નહીં મળે, કે પ્રવૃત્તિ કે નિવૃત્તિ જોવા ભલે ન મળે, પણ એમાં પ્રયોજન 100% હોય છે. પ્રયોજન કયું? હર્ષનું પ્રયોજન, ભય નિવૃત્તિનું પ્રયોજન, બધું પ્રયોજન હોય. હર્ષનું પ્રયોજન દાખલા તરીકે શું છે? ભાઈ કહીએ કે ભાઈ તમારા છોકરો આવ્યો, તો એમાં કોઈ વિધિ નિષેધ રૂપ કંઈ નથી, પણ એનાથી હર્ષ થાય જ ને. પછી કહે કે ભાઈ અહીંયા આ અંધારાને વિશે એમ કંઈ કોઈ કહેતું હોય કે ભૂત આવે છે, ભાઈ અંધારામાં કોઈ ભૂત હોતા નથી, તો એનાથી તમારી ભય નિવૃત્તિ થઈ ને. તો આમાં વિધિ નિષેધરૂપ કોઈ વાક્ય કયા નથી, પણ એના છતાં પણ એ સ્વરૂપ વિષયક બાબત છે અને એના દ્વારા એની અંદર પ્રયોજન તો 100% રહ્યું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંદમ બધે.